હવે સમાચાર વડોદરાથી કે જ્યાં ગૌમાંસમાંથી બનાવેલા સમોસા વેચવા મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે। શહેરના અનેક વિસ્તારોમાં બીફ સમોસા મોકલવામાં આવતા હતા। હુસૈની સમોસા સેન્ટરમાંથી 300 કિલોથી વધુનું ગૌમાંસ મળી આવ્યું છે। હુસૈની સમોસા સેન્ટરમાં બીફના સમોસા બનતા હતા। એફએસએલ રિપોર્ટમાં પણ ગૌમાંસ હોવાનો પર્દાફાશ થયો છે। જે ટીમે રેડ કરતા ત્યાંથી અમને 113 કિલોગ્રામ ગૌવંશનો જથ્થો મળી આવેલો, 152 કિલોગ્રામ કાચા માવો સમોસાનું મળી આવેલું તેમજ 61 કિલોગ્રામ કાચા સમોસા તૈયાર જે હોય તે મળી આવેલા। એ તમામને જપ્ત કરી અને એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલતા એફએસએલે એને ગૌવંશ હોવાની પુષ્ટિ આપેલી। પાલેજ ગામનો ઇમરાન કુરેશી ગૌમાંસ સપ્લાય કરતો હતો। વધુ રૂપિયા કમાવાની લાઈમાં ગૌમાંસના સમોસા વેચતા હોવાનો ખુલાસો થયો છે। દુકાનમાં કામ કરતા 4 આરોપી સહિત 6ની ધરપકડ કરી લેવાઈ છે। 4 કારીગર હતા તેમને પણ અટક કરવામાં આવેલી। એમ 6 આરોપીઓને સ્થળ પરથી અટક કરેલા હતા અને તેમના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે એકના રિમાન્ડ મંજૂર કરેલા। જે રિમાન્ડ દરમિયાન તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ તમામ ગૌવંશનો જથ્થો એ લોકોએ ઇમરાન ઉર્ફે દાઉદી યુસુફભાઈ કુરેશી રહે કુરેશીવાડ ભાલેજ પાસેથી ખરીદેલું, જેને પણ અમે લોકોએ અટક કરી અને હાલમાં અમારી કસ્ટડીમાં લીધેલું છે અને એની તપાસ ચાલુ છે। પોલીસને જાણવા મળ્યું છે કે મુખ્ય દુકાન માલિક યુસુફ શેખના પિતા પણ સમોસાનો જ વેપાર કરતા હતા। ત્યારે પરિવાર ઘણા સમયથી ગૌમાંસના સમોસા વેચતો હોવાનો પોલીસને શંકા ગઈ। બીજી તરફ સ્થાનિકોએ દાવો કર્યો કે અન્ય માંસની તંગી હોવાથી ન્યૂ હુસૈની સમોસા સેન્ટરવાળાએ ગૌમાંસ વાપરતા હોવાની કબૂલાત કરી તો અન્ય સ્થાનિકોએ પણ દુકાન માલિકની સંપત્તિ જપ્ત કરવાની માંગ કરી। 30-35 વર્ષથી અહીં પાણીગેટ એરિયામાં આપની દુકાન છે। આ 5 મહિનાના શોર્ટેજના મટનના હિસાબે ગૌમાંસનો ઉપયોગ કરેલો હતો। આ જે છે દગો દીધો છે બરોડાવાસીઓને કે એમને ગૌમાંસ ખવડાવ્યું। ઘણા બધાના મને ફોન આવ્યા, સુરતથી ફોન આવ્યા કે મુસલમાનોના કે અમારું ધર્મ ભ્રષ્ટ કર્યો। તો આવા કેટલા અન્ય ધર્મના પણ હશે જેમને હું ધર્મ ભ્રષ્ટ થયો આ ગૌમાંસ ખવડાવીને। બીજું એટલું મોટું સામ્રાજ્ય છે, 5 મંજિલ છે એનું, આ દુકાન આટલી પ્રોપર્ટી વસાવી કેવી રીતે? આ ઇલીગલ ધંધો હતો જેમાં પ્રોપર્ટી સીઝ થવી જોઈએ સરકાર દ્વારા।